તો અરવલ્લીના ભિલોડા પંથકમાં આવી આકાશી આફત। ભિલોડા લીલછા ઝુમસર વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો। વરસાદના લીધે રસ્તા પર પાણી ભરાયા છે। મગફળી, સોયાબીન, ડાંગરના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો જે પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે તે સમગ્ર અરવલ્લી જિલ્લામાં આફત સમાન વરસી રહ્યો છે। ભિલોડા પંથકમાં જે સ્થિતિ છે તેમાં ભિલોડા, લીલછા, ઝુમસર વિસ્તારમાં પણ વરસાદ છે અને વરસાદને લીધે રસ્તા પર પાણી પણ ભરાયા છે। એ સિવાય મગફળી, સોયાબીન અને ડાંગરના પાકને ખૂબ મોટું નુકસાન થાય તેવી ભીતિ હાલ સેવાઈ રહી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અવનીશ ગોસ્વામી। અવનીશ, છેલ્લા થોડા દિવસોથી જે પ્રકારે આખા પંથકની અને આખા જિલ્લાની સ્થિતિ સર્જાઈ છે તેમાં એક વાત ચોક્કસ છે કે સૌથી વધારે કપરા દિવસો હાલ ખેડૂતોના છે। જી અવનીશ, વાત કરવામાં તો ભિલોડા અને આસપાસના વિસ્તાર એટલે કે લીલછા, ઝુમસર સહિતના વિસ્તારની અંદર જે વહેલી સવારે વરસાદ વરસ્યો તેને કારણે ફરી એકવાર ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। જે પ્રકારે ખેડૂતો છેલ્લા કેટલાક દિવસથી ચિંતિત છે કમોસમી વરસાદ વરસવાના કારણે, ત્યાં એ દરમિયાન જ ફરી એકવાર વરસાદ વરસવાના કારણે મગફળી અને સોયાબીન સહિતના પાકો પકાવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે કે ફરી જે રહ્યો પાક છે તે પણ આ કમોસમી વરસાદના કારણે તેની અંદર નુકસાન થશે અને પોતાના હાથમાં કશું જ નહીં રહે, આ પ્રકારની ચિંતા વર્તાઈ રહી છે। હાલ તો વિસ્તારની અંદર સર્વેની કામગીરી પણ ચાલી રહી હતી નુકસાનની, અને એ દરમિયાન જ ફરી એકવાર વરસાદના કારણે ખેડૂતો માટે મુશ્કેલી વધી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।